મદ્રાસાએ મિફ્તાહુલ ઇસ્લામ સંસ્થા દ્વારા શિફા ક્લિનિક દવાખાનું તથા શિફા મેડિકલ સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવ્યું। બોરસદ તાલુકામાં આવેલ નાપા તળપત ગામના મૂળ રહેવાસી મૌલાના ઇસ્માઇલ કાજી સાહેબે 1973ની સાલમાં નાના બાળકોને દીની તાલીમ મળે તે હેતુથી એક નાના મદ્રાસાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ધીરે ધીરે તમામ લોકોના સાથ સહકાર મળતો રહ્યો ત્યારે તેઓ એક મોટા મદ્રાસાની શરૂઆત કરી, જેમાં ગુજરાત રાજ્યના ઘણા બધા એવા શહેર તથા ગામડાઓમાંથી સારી તાલીમ મેળવવા માટે 300થી વધુ છોકરાઓનો સમાવેશ કરવામાં આવ્યો। સાથે સાથે 1992 તેઓએ દુનિયાવી શિક્ષણ માટે 1 થી 10 ધોરણ સુધીની પ્રાથમિક શાળા પણ ચાલુ કરવામાં આવી। આ સાથે સર્વ સમાજના લોકો માટે તેમની સંસ્થા દ્વારા ગામમાં તથા આજુબાજુના નજીકના વિસ્તારોમાં પણ ઘણી બધી સેવા આપવામાં આવી હતી। ગામમાં એમ્બ્યુલન્સની વારંવાર જરૂર પડતા તેઓની સંસ્થા દ્વારા નાપા ગામને એમ્બ્યુલન્સ પણ અર્પણ કરવામાં આવી। આજે નાપા ગામના લોકો, જેમાં દરેક સમાજના લોકો તેમની સંસ્થા દ્વારા મળતી સેવાઓનો લાભ લઈ રહ્યા છે, જેમાં આજના સમયમાં મોંઘવારીએ દાટ વાળી દીધો છે તેવા સમયમાં આપણા જીવનમાં ખાસ કરી બીમારીઓના કામકાજ અંગે જરૂર પડતા દવાખાનાઓની, જેમાં મોટી હોસ્પિટલોમાં સારવાર ખૂબ જ મોંઘી હોવાથી જેમાં મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ બીમારીમાંથી બહાર નીકળવા અને પોતાનો જીવ બચાવવા માટે તંતણ મહેનત કરી કમાયેલ પૈસાઓ મોટી હોસ્પિટલમાં ખર્ચવા પડતા હોય છે। આ બાબતને ખાસ ધ્યાનમાં રાખી નાપા ગામની આ સંસ્થા દ્વારા આજરોજ શિફા દવાખાનું તથા શિફા મેડિકલ સ્ટોર ખુલ્લું મૂકવામાં આવ્યું। આ સંસ્થાના હોદ્દેદારોનો મુખ્ય હેતુ એ હતો કે આપણું આ ગામ ખૂબ જ મોટું અને વધારે વસ્તી ધરાવતું ગામ છે, જેમાં અનેક લોકો ઘણી બધી જાતની બીમારીઓનો ભોગ બનતા હોય છે, જેને લઈ આપણા સમાજને દૂર દૂર સુધી જવું ન પડે તે માટે નજીવી ફી લઈ રાહત દરે આ દવાખાનું ચાલુ કરવામાં આવી રહ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે જો ગામના તમામ લોકોનો સાથ સહકાર મળી રહેશે તો આગામી સમયમાં એક મોટી જનરલ હોસ્પિટલ નાપા ખાતે ચાલુ કરવામાં આવશે। અંતમાં શુભ કાર્યને સફળ બનાવવા માટે મૌલાના ગુલામ રસૂલ ગોધરવી, આણંદના જાણીતા વિહાર હોસ્પિટલના માલિક ડૉક્ટર પંકજ પરીખ, ડૉક્ટર શેખ સાહેબ તારાપુરી તથા ગામના સરપંચ સાલિમ કાજી તથા નામી અનામી આગેવાનો ખાસ હાજરી આપી આ સુંદર કાર્યક્રમની શોભા વધારી અને આવેલ તમામ મહેમાનો શાલ તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ તમામ કાર્યક્રમનું સંચાલન હાફિઝ સોહેલ કાજી તથા આરિફ કાજી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। વધુમાં આવનાર તમામ મહેમાનો તથા ગામના સ્થાનિક લોકોનો મૌલાના સોહેલ કાજી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહેવાલ બળવંતભાઈ રાણા, પાટણ જિલ્લા બ્યુરો ચીફ, જેવી ગુજરાત ન્યૂઝ।